બીજી વાત કે ભાઈ સીએનજી ગાડી લઈને ન આવતા ક્યાંય છે સીએનજી. બાકી શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા હતા ભાઈ આની અંદર, અને અહીંયા હે ને ભાઈ ગુફાની અંદર વધારે તો શિવલિંગ ને એવું જ છે. બહુ રીલ જોઈ હતી આની કે ભાઈ અહીંયા આવજો. આ ફોર્ટ છે ને સુરક્ષા માટે બનાવવામાં આવ્યો હતો. અત્યારે ઘુમલીનો નજારો છે. અહીંયા અમારી બને છે મેગી. જો કઈ રીતે ફરી તમારું સ્વાગત છે આપણી દ્વારકા સિરીઝના વ્લોગમાં. વેરી ગુડ મોર્નિંગ. મસ્ત મજાના પાછા નીકળી ગયા છીએ આપણા સફરે. પોરબંદર સાઈડ જવું છે અને અત્યારે પેલો હોલ્ટ લીધો છે ભાઈ થોડું પેટ પૂજન કરવા માટે. કઈ જગ્યાએ ખબર છે? હોટલ હોનેસ્ટમાં. દ્વારકાથી મદન કહેવાય ને 5 કિલોમીટરની દૂરીએ છે, પણ થોડુંક રોંગ સાઈડમાં છે ને. તમારા નીચે પુલ જે આવે ને એ ચડવાનો નહીં. દ્વારકાથી આમ પોરબંદર સાઈડ જતા હોય, જામનગર સાઈડ જતા હોય ને તો પુલ આવે ને પેલો નીચેથી લઈ લેવાનું, ગરનાનામાંથી રોંગ સાઈડમાં આવે દેવાની અને ડાયરેક્ટ તમારે પહોંચી જવાનું હોટલ હોનેસ્ટે. ગાંઠિયા બાઠિયા જી ખાવું એ બધું મળી રહેવાનું છે. એટલે ભાઈ જે આ નીકળતા જતા એને બધી ખબર જ હોય, બરોબર? કહેવાની કાંઈ જરૂર નથી. અમારે ખાવાનું છે ફરસાણ, અને ફરસાણ ડિસાઈડ કરીએ કેટલું ફરસાણ છે બતાવું તમને. સમોસા, પાપડા, ગાંઠિયા, પૌવા અને જલેબી તમને બધું હવે ગરમે ગરમ ને એકદમ તાજું કરવું મળી જવાનું છે. આ છે ભાઈ અવધ ફૂડ મોલ. અને આ ભાઈ અમારે જોવે છે ભાઈ કઈ ખવડાવી જો, કુછ ખિલા દો. ક્યાં હે ગરમા ગરમ? ક્યાં મિલેગા? ફાફડા છે, कर दो 200 ग्राम. रोको रोको देते हो. તો અમારે આવી ગયો છે નાસ્તો. કહેવાય ને તો ફરસાણ જેઠાલાલનું ફેવરેટ જલેબી અને ફાફડા. અને આ છે આપણે મસ્ત મજાના મિક્સ ગોટા. જેઠાલાલને યાદ કરતા જઈને ખાઈ લઈ, બરોબર? તો તમે ક્યારેક આવો ને દ્વારકા તો હોનેસ્ટ હોટલનું મુલાકાત લેજો. અવધ ફૂડ હોટલમાં રહેવાની સુવિધા ઉપર છે. એમાંય રૂમનું ભાડું 1500 રૂપિયા કીધું હતું, પણ થોડુંક દૂર થતો હતો દ્વારકાથી ને આવો જવામાં થોડું તકલીફ પડે, એટલે પછી ત્યાં દ્વારકામાં જ રૂમ રાખી લીધી હતી. બાકી હોનેસ્ટ હોટલનું ભાઈ થોડું કાંઈ જેવું તેવું હોય. ગાઈસ हमको दिख गए हैं दुबई के कैमल्स. देखो एक नहीं ढेर सारे. वाह वाह वाह. અને સામે દેખાય છે ભાઈ હરસિદ્ધિ માતાનું મંદિર. હર્ષદ આવી ગયા છીએ આપણે. પોરબંદર પહોંચવામાં હજી 40 કિલોમીટર બાકી છે. દ્વારકાથી હર્ષદ પહોંચ્યા છીએ અને મસ્ત ભાઈ દરિયાનો સીન અને માતાનું મંદિર સામે દેખાણું છે. જો અહીંયા રહ્યું. દર્શન કરી લીધા ને હવે આપણે અહીંથી નીકળીએ આગળ. હવે પોરબંદર આપણે રહ્યું છે ખાલી 10 કિલોમીટર ને અમને લાગી હતી ચાની તલબ. હવે અમે ચા લવર રહ્યા ને, અલા ભાઈ ને અમારે ચા પીવી હતી ને અત્યારે ખાઈ છે જો ટિકિટ ચોક. અને અત્યારે ઉભા હતા અમે કેદાર હોટલમાં. શું કેવું છે? હા તો ઉપરથી તારે પછી જોઈ ને હો સુગર મેન્ટેન કરવા માટે. અને બીજી વાત કે ભાઈ સીએનજી ગાડી લઈને ન આવતા ક્યાંય છે સીએનજી મળતો 70-80 કિલોમીટરમાં કંઈક સીએનજી નો મળ્યો. એક હતો એ બંધ હતો. હવે એમ કીધું છે કે પોરબંદર મળી જાય, કાંઈ વાંધો નહીં. બાકી જામનગરથી નીકળ્યા ત્યારે ગાડી ફૂલ થઈ હતી, સીએનજી પૂરું થયું. બાકી હવે પેટ્રોલ ઉપર હાલે ભાઈ, એટલે સીએનજી નું કોઈ કઈ રાખતા નહીં. બાકી પેટ્રોલમાં ભાઈ લોચા થાય છે. પેટ્રોલ પૂરેવું ને એમાં 100-200 રૂપિયાનો તને ખુફ્ફો કરી નાખ્યો. 70-80 કિલોમીટર થયું તો એ પેટ્રોલ તો પૂરું થઈ ગયું. વિચાર કરો ના, આવું કઈક છે ભાઈ. હાલે રાખે હાલો. આ છકડો જાય છે, છકડામાં કોઈને જવું હોય તો જાજો. હવે આપણે નીકળી જઈએ આપણે પોરબંદર. ગાઈઝ વ્યૂ ચેક કરો, ગાઈઝ વ્યૂ ચેક કરો ખાલી એકદમ. ને ક્યાં જુનાગઢ પહોંચી ગયો એવું લાગે ભાઈ. આહા, સામે આવી ગઈ છે અમારે जाम्बुवंत गुफा. तो अभी फाइनली हम पहुंच गए हैं जाम्बुवंत की गुफा देखने के लिए, और ये है उसका एंट्रेंस गेट. और यहाँ पर लिखा है जहाँ गुफा ની અંદર ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. અંદર મનાઈ છે એવું કીધું છે. અંદર જઈને જોઈએ કે ભાઈ અંદર એ બહાર કરવા દે છે કે નહીં. એન્ટ્રી લઈએ ને પછી ભાઈ મસ્ત મજાનું જોઈએ. તમને આ મસ્ત વાતાવરણ દેખાય છે. અને આ તો પાણી ભરેલું કંઈક રહેતું હોય, પણ અત્યારે કંઈ પાછળ પહાડોનો નજારો મંત્ર મુગ્ધ કરી દે ને એવું જો કંઈ હોય ને તો છે એ બૈડો ડુંગર, પછી ગિરનાર. એવી જે જગ્યાઓ છે ને જોવાની મજા જ આવ્યા કરે. એટલે જ અમે આખો એક દિવસ સ્પેશિયલ આ પહાડો માટે આપ્યો હતો. અત્યારે 10:30-11 વાગ્યા છે, પણ લાગે છે કે સાંજ પડી હોય અને જમાવટ આવે ને. તો અહીં જાંબુવંતની ગુફામાં અંદર જવા માટે કોઈ ફી નથી. બસ ખાલી તમારે છે ને આવીને એન્ટ્રી કરાવવી પડે. કેટલા લોકો અંદર જાવ છો એની એન્ટ્રી કરાવી દીધી છે. અને અહીંયા એને થોડો ઘણો ઇતિહાસ લખ્યો છે, પણ એ આપણે ઇતિહાસ આપણને ખબર જ છે. આપણે અંદર જઈને પછી આપણે ઇતિહાસ થોડી વાત કરીએ. અને કાકા અહીંયા બેઠા છે, બરોબર? અહીંયા નામ લખાઈ દેવાના કેટલા માણસો છે. અને અહીંથી આપણે ગુફાની શરૂઆત થઈ જાય અંદર જવાની. આ પગથિયા ઉતરવાના છે. કેટલુંક અંદર છે એ નથી ખબર. બાકી શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા હતા ભાઈ આની અંદર જાંબુવંતજીને મળવા અને યુદ્ધ કરવા. તો ભાઈ ઉપરથી 10-15 કે 20 પગથિયા નીચે આવીને મસ્ત મજાનું જો આવું આવી જાય. અને અહીંયાથી ઉપરનું થોડુંક સનલાઇટ દેખાય છે. અને આ છે ગુફા જાંબુવંતની. અહીંયા શિવલિંગ ને એવું બધું છે. જય મહાદેવ. અહીંયા એવું કહેવામાં આવે છે કે શિવલિંગ ઉપર ભાઈ નોન સ્ટોપ છે ને જળ આવ્યા રાખે છે. ક્યાંથી આવી કાંઈ ખબર નથી. બાકી આ ગુફા જો એ તમને પાણી દેખાય જો કેટલું મસ્ત છે.
અને ભાઈ અંદર છે ને ગુફા છે, પણ અંદર બફારો નથી થતો, મૂંઝારો નથી આવતો, અને હે ને આમ કહેવાય ને ઠંડુ ઠંડુ છે. અને અહીંયા છે ને ભાઈ ગુફાની અંદર વધારે તો શિવલિંગ ને એવું જ છે, અને લોકો પોતાની રીતે પણ એ શિવલિંગ બનાવીને મનોકામના માંગતા હોય છે. જો અહીંયા આવી રીતે શિવલિંગ બનાવે, અમારે શિવલિંગ બનવા માંડી છે. હજુ એક ચાલુ છે કારીગરાઈ, અમારા બેન બનાવે શિવલિંગ, અને એના શંકરજી આ માટા મારે છે. આવો શંકરજી આવો. ગુફા એકદમ નેચરલી છે, ઉપર છે ને કોતરણી જેવો જ હોય, અને પાણી ઉપરથી પડે છે ને અંદર આમ ઠંડુ ઠંડુ લાગે છે. હું અને મારા કાળા વીરા, આ છે મારો કાળો વીરો, બરોબર. આમ તો થોડો લાગે છે. જામવંત ગુફામાં આવીને અમે બહુ ધન્યતા અનુભવી. ખરેખર અમે જે આ ડિસિઝન લીધું દ્વારકાથી અહીંયા આવવાનું, બહુ મજા આવી. અને અહીંયા જો જામવંતમાં છે ને ભાઈ તમને જાંબુ મળી ગયા છે, અને એ બધી બાજુમાં રાખીને આપણે થોડીક સ્ટોરીની વાત કરીએ ને, આ જગ્યા સાથે શ્રી કૃષ્ણની સ્ટોરી જોડાયેલી છે. શ્રી કૃષ્ણ એના ટાઈમમાં અહીંયા આવ્યા હતા. શું કામ આવ્યા ખબર છે? 5000 વર્ષ પહેલા એ શું કામ આવ્યા હશે વિચાર કરો. એની ઉપર એક આરોપ હતો મણિચોરનો. મણિચોરનો આરોપ એટલે હતો કે દ્વારકાથી કંઈક મણી ચોરાઈ ગઈ હતી, અને એનો આરોપ શ્રી કૃષ્ણ ઉપર લગાવવામાં આવ્યો હતો કે તમે ચોરી છે, તો એને શું ચોરાણી છે. તો શ્રી કૃષ્ણ એ મણીને શોધતા અહીંયા આવ્યા હતા, અને એ મણી છે ને એક વાઘ સિંહ કહેવાય ને, એક જનાવરે ખાઈ લીધી હતી, અને એ જનાવર ખાઈ અને અહીંયા પહાડોમાં આવ્યું હશે, અને જાંબુવંતજીએ એનો શિકાર કરી નાખ્યો. શિકાર કર્યો ને શિકાર કર્યા પછી એક મણી એના અંદરથી નીકળી, અને એ એણે રાખી લીધી. અને એ શોધતા શ્રી કૃષ્ણ અહીંયા આવ્યા. અહીંયા આવીને એની સાથે યુદ્ધ કર્યું. ઘણા ટાઈમ યુદ્ધ હાલ્યું, કોઈ કાંઈ માયનું ને એને એની મણી ન દીધી, પણ છેલ્લે એને એમ થયું કે કાંઈક દિવ્ય શક્તિ છે ભાઈ, આ કાંઈ એવું તો જેવું નથી. પછી એને ખબર પડી કે આ રામનો અવતાર શ્રી કૃષ્ણ છે. એટલે લાસ્ટમાં એમના દીકરીના લગ્ન શ્રી કૃષ્ણ હારે કરાવી દીધા જાંબુવંતીના, અને એ મણી એને આપી દીધી. આવી કંઈક સ્ટોરી છે. અને એ ભાઈ ખરેખર અહીંયા આવો ને તો તમને અનુભવ થાય. પોરબંદરથી થોડુંક જ અહીંયા રાણા વાવ જાંબુવંતની ગુફા જોવા માટે આવજો. અને અમે અત્યારે જાંબુવંતની ગુફામાં જાંબુ ખાઈ રહ્યા છીએ. અને અહીંયા નાના મોટા બીજા મંદિરો છે. આ છે રામેશ્વર બાપુની જગ્યા, બાપુ હશે એની જગ્યા છે. મસ્ત મજાનો નજારો છે ભાઈ. અમારા અહીંયા છે ને હવે નાસ્તો ચાલુ થઈ ગયો છે, અને નાસ્તામાં અમુક માણસ હોય ને આમ અલગ જ એક હોય, એટલે એની દુનિયા જ આખી અલગ હોય. તમને બધું મારા ભાઈ જો કંઈક નવું લઈ આવ્યા છે. સિંગ સોસી જોઈએ છે, સિંગ ઓરેન્જ. જો ભાઈ સિંગ ઓરેન્જ, જો ભાઈ આવો અલગ લેવલ કા બધા ટ્રાય કરીને કેવો કેવું છે. આહા ઘૂંટ મેં આપી દો પાછું. બોલા જેવું નથી. આપણે એ ચાલુ રાખો સોસિયો. તો હવે અમારે રાજવીર શાહ અત્યારે મેંગી લેવા ગયા છે. મેંગી ત્યાં ઉપર જઈને પહાડમાં મેંગી બનાવવાની એક લોકેશને જઈએ છીએ. લાસ્ટ લોકેશન રહેશે. લોકેશન તો ભાઈ બહુ બધા હોય, બટ બધી જગ્યાએ જવા કરતા જો કેવી રીતે આવ્યા. સવારના આવ્યા હતા, 3-4 કલાક કેમ વાગી ખબર ન પડી ભાઈ. હજી જવાનું મન ન થતું, પણ હવે કીધું થોડું આગળ વધીએ ને કંઈક બીજી જગ્યાએ જાય ને ત્યાં કંઈક મેંગી બનાવીએ. ને અમારા ભાઈ આવી ગયા છે મેંગી લઈને. મેંગી ચાલો હવે ફટાફટ નીકળી અહીંથી. 3 વાગી ગયા છે. ફાઇનલી થોડુંક ઘણું ટ્રેકિંગ કરીને પહોંચી ગયા છે મોડ પર ફોર્ટ. અને આ છે સામે એનો દરવાજો. બહુ રીલ જોઈ હતી આની કે ભાઈ અહીંયા આવજો. અત્યારે થોડુંક છે ને આ લીલુંછમ નથી, કારણ કે વરસાદ હજી બહુ ઓછો છે, એટલે છતાં અમે આમ રખડવા આવતા હતા. કીધું હાલો આપણે મોટફોર્ટ પોર્ટ જઈએ, ઉપર જઈને મેગી બનાવશું, કારણ કે અહીંયા કોઈ છે જ નહીં. પબ્લિક બહુ ઓછું પબ્લિક છે. દરવાજો સેફટી માટે ભાઈ બનાવેલો છે ગેટના. આમાંથી એન્ટ્રી લઈએ એટલે અહીંયા આમ તમને કંઈક થોડું દેખાશે. ખંડેર થઈ ગયું, હાવ ખંડેર. નજારો ચેક કરો ગાઈસ, ખાલી નજારો. હાલો હમણાં 2 જ મિનિટ આખો ફોર્ટ અહીંથી દેખાઈ જાય. જોયું આ ફોર્ટ છે ને સુરક્ષા માટે બનાવવામાં આવ્યો. તો ફોર્ટ સુરક્ષા માટે જ બનાવવામાં આવતા હોય છે કે ભાઈ કોઈ ચડાઈ કરીને આવે અથવા તો કોઈને છુપાવવું હોય ને તો છુપાવવા દેતા. અને પછી છે ને ત્યાં બધે તમને દેખાતું હશે કાણા. અહીંયાથી છે ને ભાઈ બંદૂક રાખતા, અહીંયાથી બંદૂક રાખતા, એટલે એના નિશાનો મારવા થતા. ચક બધા આખી દિવાલો બધે તમને એવું જ દેખાય. અને બધી બાજુથી આમ છે ને કિલ્લો ઊંચો છે, એટલે કોઈ છે ને બીજું ચડાવી ન કરી શકે. અને અહીંયા છે ને આ બધા એક ઓલી સાઈડ 2, 3, 4, 5, 6 તો છે ને ભાઈ ચેક ઓલી પોસ્ટ છે, એમાં ઉભા રહીને બધા છે ને પ્રહાર કરે ને ભાઈ. જો આમાંથી છે ને અહીંયા ટોપ રાખતા, એટલે જેથી કોઈ દુશ્મનને મારવો હોય તો તોપથી મારી શકે. તો આ કિલ્લો એની માટે બનાવ્યો હતો. ભાઈ કાયદેસર ભાઈ જૂનું આમ અલગ જ લાગે ભાઈ. જૂનું લાકડું કેટલા વર્ષો જૂનું હશે યાર. અને અહીંયાથી જો આવું દેખાય ભાઈ, પાછળ ઘુમલીનો નજારો દેખાય. પણ નીચે મેંગી બનાવી છે, કારણ કે ઉપર બહુ પવન છે એટલે મેંગી બનશે નહીં, તાપ થશે નહીં. નીચે બનાવીએ. ચાલો આપણી ધરોહરને બગાડવાનું કામ ન કરો યાર. આમ જોવો તમે અહીં જ્યાં ત્યાં પાણીની બોટલો ને કચરો ને ફેંકેલો છે ભાઈ. અને અમે અમારો મેગી બનાવવાનો એનો પ્રોગ્રામ કેન્સલ કર્યો ભાઈ, કારણ કે છે ને અહીંયા બધું
હુકાયેલું છે ભાઈ, ક્યાંક તીખારો જાય ને તો ભાઈ હું એક તો પાણી ને આ છે ને એક આગ છે ભાઈ, કદાચ નો આગ લગાડવી હોય ને તોય આગ લાગી જાય ભાઈ. એટલે મેં અત્યારે એ બધું મોફુક રાખ્યું મેગી બનાવવાનો, બધોય સામાન આમાં હતો. બરાબર જો પછી છાશ પી ગયા. અને આ તમારા બાપાનું છે? રેડી હાલો. તો હવે અમારો પ્લાન બન્યો કે કિલેશ્વર જતા આવીએ અને અહીં મેગી નથી બનાવી. હજુ બાકી અહીં બને એમ છે, જો એ બધું કંઈક બનાવેલું તો લાગે છે. જો પાણા બાણા છે, આગ કરેલી છે ભાઈ. આ ગેટ નો હું વાત કરું, કેમ બનાવ્યો લાકડો? જૂનવાણી ગેટ ભાઈ, રાજાશાહી નું બધું છે. પાપ નો કરાય ગેટ જ નીકળે છે એમ ને? જો તું નથી નીકળી શકતો, પરાયણે નીકળજો ભાઈ, તું પરાયણે લાવું પકડું. ચાલો જો અહીંયાથી જેને ભાઈ પાપ નો કર્યો નહીં નીકળી શકે. થોડા કર્યા છે જો નીકળી ગયા છે. બરાબર, આપણે પાપ ભાઈ નાખ્યા છે, ગંગા જવાની જરૂર નથી, અહીં નાહી લીધું. મોઢ પર ફોર્ટની વાત કરું ને તો ભાઈ અહીંયા આવવા જેવું છે. હજી થોડો વરસાદ થઈ જાય પછી તો ભાઈ વધારે મજા આવશે. તમારે મેગી બેગી ખાવી ગમે ખાવું તમે બનાવી શકો છો, એ વાંધો નથી. અને ભાઈ ઉપર ચડવામાં કંઈ પ્રોબ્લેમ નથી. અહીંયા સુધી તો તમારી ગાડી આવી શકે, વાસા દાદાના મંદિર સુધી, અને ઉપર તમે ચાલીને થોડું ઘણું છે 100 મીટર 150 મીટર ટ્રેક કરીને જઈ શકો છો. અને આ છે ભાઈ આપણે કહેવાય ને તો કે પોરબંદરથી 40 થી 50 કિલોમીટર થાય, અને પોરબંદરથી ખાલી 20 થી 25 કિલોમીટર થાય. બરોબર, તો મોટપર ગામમાં આવેલા મોટપર ફોર્ટની ક્યારેક વિઝિટ કરજો. જો કરી હોય તો કમેન્ટ કરી દેજો તમને કઈ મજા આવી. તો ભાઈ મોડપર ફોર્ટથી અમે જવાનું વિચાર્યું હતું કિલેશ્વર સાઈડ. થોડોક ટાઈમ હતો તો કીધું કિલેશ્વર જઈ આવીએ, અને કિલેશ્વર પહોંચવા પણ આવ્યા તો 10-15 કિલોમીટર જેવું હતું. પણ ત્યાં અમને ખબર પડી કે ભાઈ ત્યાં હે ને 4 થી 5 વાગે મંદિર બંધ થઈ જાય છે, અને પછી ભાઈ કંઈ મતલબ નથી રહેતો. તો કીધું હવે ઘુમલી 4 જ કિલોમીટર છે તો ઘુમલી વી આવીએ. અને ઘુમલી અમે આવ્યા હતા ગયા વર્ષે, અમે ભાઈ મસ્ત વિડીયો નાખ્યો હતો આ ભાપરા હિલ્સનો, અને તમને બતાવી દો અત્યારનો નજારો કેવો છે. આ છે ભાઈ મારી પાછળ નવલખા મંદિર, જે હજી રેનોવેશનમાં અથવા તમને ખંડિત હાલતમાં પડ્યું છે. અને અત્યારે ભાઈ અહીંયા ટ્રાફિક થોડુંક તો છે ભાઈ, સન્ડે છે એટલા માટે. અહીંયા ભાઈ છે ને થોડોક અલગ જ પ્રકારની ભાઈ માટી ઓલી છે. આ બધું તમારે રસ બસ કંઈ પીવો તો પી શકો. અને પાછળ છે ને ભાઈ છે બરડો ડુંગર, ત્યાંથી તમને મસ્ત વ્યૂ આવે. તમને મસ્ત દેખાડો. જો આ છે ને હોટલ બંધ થઈ ગઈ છે, અહીંયા અમે ભજીયા ખાતા હતા. અહીંયા એક મંદિર છે આશાપુરા માતાનું, અને એ એક્ઝેક્ટ જો આ તમને દેખે ને ગિરિમાળા, એ છે બૈડા ડુંગરની ગિરિમાળા છે, ઘુમલી કહેવાય આ નીચે રહ્યું એ. અને એક્ઝેક્ટ જો આ ટોચ છે ને ઉપર, ત્યાં છે ભાઈ વિદ્યાવાસીની માતાનું મંદિર, જેઠવા પરિવારના કુળદેવી. ત્યાં અમે ગયા હતા, જેને કહેવાય આભાપરા હિલ્સ. અને એ જવું એટલે ત્યાં છે ને ટ્રેકિંગ કરીને જવું પડે, તમને રસ્તો ખાલી છે ને આમ ઈશારા થ્રુ જ મળે, બાકી તમને જડે નહીં ભાઈ. તો એ કંઈક છે ત્યાં જવાનું બહુ મજા આવે. અહીંયા તો પગથિયા છે, એ બધું જવાનું છે પાછું ફરીવાર. અને એનો વિડીયો છે ને ગયા વર્ષનો તમે જોવો હોય તો ઉપર દેખાઈ જાય, બાકી આ વર્ષે જાવું ને એનો પછી દેખાડશું. જાશું ત્યારે બાપા વરસાદ આવે પછી. અત્યારે મેગી બનાવવાનું અમે જગ્યા ગોતીએ છીએ, આ બાજુ બનાવી કે આ બાજુ બનાવી, બાકી બનાવવાની તો થાય છે. હવે ભાઈ અમે મસ્ત જો લોકેશન ગોતી લીધું છે, બહુ ઊંચું નહીં આમ, અને પબ્લિકની વચ્ચે. બરાબર, આમ કંઈ ડુંગરામાં નથી ચડ્યા. જો ભાઈ નહીં ભાઈ ખોટું છે. ત્યાં અત્યારે મેગી બનાવવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો. જો હવે અમે બધી વ્યવસ્થા કરી દીધી. ત્યારે પાણકા ગોત્યા અને આ બધી વસ્તુ તો ઘરેથી લાવ્યા હતા. નીચે આપણે લાકડાને તો કમી નથી, આમ જુઓ તમે જ્યાં જુઓ ત્યાં લાકડા છે. હા, પર્યાવરણને નુકસાન નહીં કરવાનું, બનાવીને બધું વસ્તુ પાછી લઈ જવાની. તો આપણે ચાલુ કરી દઈએ મેગી બનાવવાનું. હવે અથાર્થ મહેનત બાદ ધુવાડો થઈ ગયો ને મેગી અમારી પાકવા માંડી. શું હજી તો પાકે છે, જો ધુવાડો કર્યો છે મસ્ત મજાનો, એને પાકે છે મેગી. હવે આ ભાઈ હવે ખાલી છે ને ચમચી ફેરવીને ક્રેડિટ લેશે અને સ્નેપ પાડે કે ભાઈ આઈ મેડ મેગી. અરે ભાઈ તું દર્શન કરવા આવ્યો તો અમે ભાઈ કેમ બનાવી, કેમ ભડકો કર્યો અમને ખબર છે ભાઈ. હાલો હવે બની ગઈ છે, જેવી બની હોય સારી જ બની હોય ભાઈ. ચૂલા ઉપર બને નહીં, પાક્યું હોય ન પાક્યું હોય ને એ ટેસ્ટી જ હોય. તો દાબી લઈ આવે, સોડા આવે લેવા ગયા છે આપણા ઘરવાળીઓ, આવે ને ખાઈ લઈ પછી નીકળીએ ભાઈ. 6:30 પોણા 7 થવા આવ્યા છે, ઘરે જઈએ. જામનગર અહીંથી થાય છે હજી 86 કિલોમીટર. અને અમારા 2 દિવસની સફર બહુ મસ્ત રહી. દ્વારકા ફર્યા, પોરબંદરની 2-3 જગ્યા લીધી. વધારે ફરવું કરતાં સારી 2-3 પ્લેસ એવી લઈ અને ત્યાં હરો ફેરો ને બેસો ને મોજ માણો ને એને જ કહેવાય સફર. બાકી 15 જગ્યા હોય ને 15 જગ્યા આપણે કવર કરવા દોડીએ ને મજા ન આવે ભાઈ. અત્યારે ઘુમલીનો નજારો છે સાંજનો, અને અત્યારે અહીંયા અમારી બને છે મેગી. જો કઈ અને અમારા મેગીને થોડીક સ્થળાંતર કરી દીધી છે. કઈ જગ્યાએ ખબર? આ સેફ જગ્યાએ મસ્ત બેસવાની સુવિધા છે અહીંયા ભાઈ. અમે ગયા વર્ષે આવ્યા ને ત્યારે અમે ભજીયા ખાતા હતા. રાજવીર શું કેવું છે? દુકાન બંધ થઈ ગઈ યાર. કાંઈ નથી કેવું. અને જ્યાં મેગી બનાવી છે ને ત્યાં અમે થોડુંક પાણી નાખી દીધું છે, ઠારી નાખ્યો, જેથી ભાઈ બીજી કોઈ નુકસાની ના થાય. એટલે બધી વસ્તુ ધ્યાન રાખવું, ખાલી બનાવીને ભાગી નહીં જવાનું, અને ક્યાંય એને કચરો નહીં કરવાનો. આપણે બધી સંસ્કૃતિને જાળવી રાખવાની છે ભાઈ. કચરાથી ભરી નથી દેવાની, જ્યાં ત્યાં થૂકવાનું નહીં. બરાબર, ખોટું જ્ઞાન નથી દેવા. તમે બધા સમજદાર છો. આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને રાજવીરભાઈ અમારા એક જગ્યા ગોતે ભાઈ, હોટલ બોટલ બનાવી છે, બનાવી નાખો રહેવા માટે, મકાન લઈ લો એટલે આવવા થાય.
હાલો ફાકા પોસ્ટદારી બહુ થઈ ગયા હવે વિડીયોને એને કરી દઈએ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રામે રામ ડાયરાને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો